વિશ્વ સિંહ દિવસ પર બુચરવાડા હાઈ સેકન્ડરી સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દીવ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં સિંહના ઉપનામથી પ્રખ્યાત અને સિંહના જીવન પર પુસ્તક પ્રકાશિત કરી ચૂકેલા પૂર્વ આચાર્ય શ્રી રમેશભાઈ રાવલને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. શ્રી રાવલે ઘણા વર્ષોથી સિંહના જીવનનો ખૂબ જ નજીકથી અભ્યાસ કર્યો છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે સિંહો સાથે વિતાવેલા પોતાના યાદગાર અનુભવો શેર કર્યા હતા. સાથે તેમણે વન્યજીવ અને જીવસૃષ્ટિમાં સિંહોના મહત્વ અને પર્યાવરણીય તંત્રમાં તેમના યોગદાન વિશે વિગતવાર માહિતી આપી હતી. આ અવસરે શાળાના પ્રભારી મુખ્ય શિક્ષિકા શ્રીમતી મિતા પરમારે શ્રી રમેશભાઈ રાવલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રકૃતિના સંતુલન અને વન્ય સંપદા સંરક્ષણ અને સંવર્ધન માટે એનસીસી અને ઇકો ક્લબના સંયુક્ત પ્રયાસથી શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપન સમયે શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી મનીષભાઈ સ્માર્ટે મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સિંહ સુરક્ષા અને સંવર્ધનના શપથ લેવડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે વિજ્ઞાન શિક્ષક શ્રી વિનય સોલંકીએ તમામ અતિથિઓ અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાળા પરિસરના સક્રિય સહયોગથી સફળ રહ્યો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને વન્ય જીવ સંરક્ષણનો ભાવ જોવા મળ્યો હતો. अपनी जगह पर उभा थसो और एक प्रतिज्ञा लेशो कि संतुलन को बनाए रखने वाले और संरक्षण के प्रति हमेशा सजग रहो. पेड़ों के प्राकृतिक आवासों की रक्षा करने में अपना हर संभव योगदान अवैध शिकार और उनके अंगों के अवैध व्यापार के खिलाफ आवाज उठाओ. समाज में शेरों की पारिस्थितिक महत्व के बारे में वन्य जीवों या आइए मिलकर शेरों की दहाड़ को सुरक्षित बनाए. जय हिंद. અને સિંહ દિવસની વાત આવે, સિંહની વાત આવે એટલે ગુજરાત યાદ આવે. અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં પણ ગીર આપણને યાદ આવે. અને એ આપણા માટે એક વિશ્વ કક્ષાએ ગૌરવની વાત છે. પણ આ સિંહની સાથે સિંહનું નામ આપણે ખાલી નામ સાંભળીએ ને તો આપણા અંદર આમ ધ્રુજારી આવી જાય. આમો દેખાય તો વાત જ પૂરી થાય, પણ ખાલી સિંહ શબ્દથી આપણા અંદર ધ્રુજારીના કંપારી છૂટી જાય. આવા ડાલા માથાના સિંહની વચ્ચે જેમને હું માનું ત્યાં સુધી લગભગ 45 થી 50 વર્ષનો સમયગાળો પસાર કર્યો છે અને હજુ પણ કરે છે, જેને સિંહના ગોવાળ તરીકે યાદ કરવામાં આવે છે, જેને સિંહ તરીકે ઉપનામ મળેલું છે, જેને સિંહ દર્શન તરીકેની પુસ્તકો લખેલી છે, દીવ દર્શનની પુસ્તકો લખેલી છે, અન્ય અનેક સાહિત્યમાં એમનું પોતાનું યોગદાન છે. અને જેમનો મુખ્ય વ્યવસાય, જ્યાં વિશ્વનો, હું તો જરૂર કહીશ વિશ્વનો પવિત્ર વ્યવસાય એવા શિક્ષક વ્યવસાય સાથે જોડાયેલા, અને હું કહેતા ખૂબ ગૌરવ અનુભવું છું કે જેમની પાસે હું પેલા તો 8 થી 12 ધોરણ હાઈસ્કૂલ અને હાઈ સેકન્ડરી ગણાતી, અત્યારે 9 માંથી છે, 8મા થી 12મા ધોરણ કરેલા છે. સવારમાં જોયું તો હાવજ ના હગર હતા. મેં કહ્યું સિંહણના હગર છે, નાના બે હારે પાઠડા બચ્ચા છે. ઈ નાગવા આવ્યા. નાગવા મારો કેમ્પ, હું કેમ્પ મારો ચાલુ થયો હતો હજી, અને રાત્રે 3:30-4 વાગ્યા હોય છે.
એમાં ધમરણ આવી મેં કીધું આવી ને હાથમાં લાકડી લઈ હું ચાલતો છોકરીને કીધું બેટા બહાર નહીં નીકળતા આ કોઈ હું જાઉં છું. એક પણ રાવળ સાહેબ તમે રહેવાતી રે તું જોતો ખરી હમણાં મોજ કેવી છે. તમને ખબર હોય તો રોડ ઉપર એક પેલા અવેડો હતો, નાગવા જાવ ને તો નાગવાના રોડ ઉપર એક અવેડો હતો. એ અવેડે સિંહણ પાણી પીવા આવે સવારે અને 4 વાગે આવીને કરીને મૂકે પછી પાણી પીવા. જલ ગ્રહ તો જીહવા વાળીને આમ જીભ વાળી અને પાણી પીવા. એ લોક જાગૃતિ માટે ચલાવી છે. 50,000 વૃક્ષો ગુજરાત સરકારને 94માં મોટા કરીને આપ્યા છે. અને આપણા વિસ્તારમાં જ્યાં તમે ઓખા જોવો છો ને એ રમેશ રાવલના વિદ્યાર્થી NSSના એ લોકોએ વાવેલા ઓકાના ઝાડ છે. મેં મારા જન્મ દિવસે 1000 ઓકાના ઝાડ વાવ્યા ત્યારે આમાંથી ઘણા બધા હાજર હતા. એ બધાએ જોયેલું છે. વાત નહીં કરવાની, કામ કરો, કામ દેખાય. છેલ્લે મેં સિંહ ઉપર પુસ્તક લખ્યું, સિંહ જીવન દર્શન, અને ગુજરાત રાજ્ય ગ્રંથ નિર્માણ બોર્ડે માન્યતા આપી. દીવ ઉપર મારું પુસ્તક એ વખતે ચાલુ જ હતું. વિજય દેવ સાહેબે મારું પુસ્તક 1994માં લોકાર્પણ કરેલું. જાણો છો એ પ્રમાણે આજે આપણી શાળામાં એક એવા નાના એવા આમંત્રણને માન આપી એક અમૂલ્ય સમયમાં આપણી શાળામાં પધાર્યા છે એવા સિંહ કહેવાય, ગુજરાતના સિંહ કયો કે દીવના સિંહ તરીકે ઓળખીતા એવા આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી રમેશભાઈ રાવલ સાહેબ. આજે સિંહ દિવસ, વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આપનો સમય આપી અમારા બાળકોને જે સિંહ વિશે જાગૃત કર્યા છે, આપનો અનુભવ રજૂ કર્યો છે અને અમારા બાળકોએ ખૂબ આપનો આનંદ લીધો છે અને આપે આપનો જે કિંમતી સમય આપ્યો છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીવાર આશા છે આપ અમારા આમંત્રણને ભવિષ્યમાં પણ માન આપી આ શાળામાં આવતા રહેશો. આ સાથે થેન્ક યુ. नमस्कार। आज विश्व सिंह दिवस की आप सबको बधाई और शुभकामनाएं। 2013 से विश्व सिंह दिवस मनाया जा रहा है और जैसे कि हम सब जानते हैं कि प्रकृति के संतुलन के लिए वन्य संपदा भी इतनी ही महत्वपूर्ण है और इनका संरक्षण और संवर्धन करना हम सबकी नैतिक जिम्मेदारी है। आज के विश्व सिंह दिवस के अवसर पर सरकारी उच्चतर माध्यमिक विद्यालय में हमारे प्रभारी आचार्य श्रीमती मीताबेन परमार के नेतृत्व में और मार्गदर्शन में हमने यहाँ पर एक कार्यक्रम का आयोजन किया गया था। इस कार्यक्रम का उद्देश्य था विद्यार्थियों को सिंह के और सिंह से परिचय कराना, सिंह के जीवन के बारे में बताना और हमारी जो वन्य संपदा है उनका हम संरक्षण और संवर्धन किस तरह से करें उनके बारे में उनको अवगत कराने के लिए आज का यह कार्यक्रम रखा गया था। मुझे आप सभी को बताते हुए बहुत ही गौरव महसूस हो रहा है कि आज के इस विश्व सिंह दिवस पर हमारे दीव के पूर्व आचार्य और जिनको सिंह के नाम से जाना जाता है और गुजरात में भी उन्होंने काफी सिंह के संवर्धन संरक्षण के लिए, पर्यावरण के लिए जिन्होंने काम किया है, जैसे ब्रह्म रत्न श्री रमेश भाई रावल, उनको हमने यहाँ पर आमंत्रित किया था। उन्होंने शॉर्ट पीरियड में अपना अमूल्य समय दिया। यहाँ बच्चों के बीच उन्होंने अपने अनुभव शेयर किए। पर्यावरण प्रेमी है, वन्य प्रेमी है, वन और पर्यावरण की बातें बच्चों के साथ शेयर की, अपने अनुभव यहाँ पर शेयर किए और बच्चों से उन्होंने अपील की कि हमारा सबका एक नैतिक कर्तव्य है कि हम वन और वन्य संपदा को बचाए रखें, उनका संरक्षण करें, संवर्धन करें, तभी हमारी जो प्रकृति और पृथ्वी है वो सुरक्षित रहेगी। ऐसी हमें अपील दी, हमें अपना आशीर्वचन दिया और यहाँ पर हमारे विद्यालय में हमारे विद्यार्थियों के छात्रों को भी यहाँ पर विश्व सिंह दिवस के अवसर पर हमारे वन और वन्य संपदा के संरक्षण, संवर्धन और सुरक्षा और रक्षण के लिए एक प्रतिज्ञा भी दिलाई गई
और इस तरह से आज का हमने सभी विद्यालय के परिवार के सहयोग से इस कार्यक्रम को सफलता के साथ संपन्न किया। धन्यवाद।